તો ગીર સોમનાથમાં ઇકો ઝોનને લઈને બેઠકનો ધમધમાટ, જેમાં ઇકો ઝોન અંગે તલાલાના આંકોલવાડી ગામે બેઠક મળી, જેમાં બેઠકમાં સરપંચોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દાખવી હતી। 196 ગામના ખેડૂતોને જાગૃત કરવા રથ તૈયાર કરાશે। બેઠકમાં ગામે ગામ રથ ફેરવવાની રણનીતિ ઘડાઈ છે। ગામે ગામ રથ ફેરવી ખેડૂતોને ઇકો ઝોન વિરોધમાં જાગૃત કરાશે। આગામી દિવસોમાં જૂનાગઢ અને વિસાવદરમાં સંમેલનનું આયોજન છે। સંમેલનમાં 196 ગામના ખેડૂત અને ખેડૂત આગેવાનો હાજર રહેશે। 196 ગામની અંદર વસતા આ 196 ગામ નથી, પણ લાખો લોકોની આજીવિકા છે। ખેતી એ આનો મુખ્ય રોજગારનો વિષય છે। ત્યારે ખેડૂતોને અને ખેતીને અવગણી અને આ કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં। ભૂતકાળની અંદર વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને કેટલી હેરાનગતિ થાય છે એ ક્યારેક અહીંયા નેતાઓ જે રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં એસી ઓફિસોમાં બેસીને આવા કાયદાઓ ઘડે છે, એકવાર અહીંયાના રોડ ઉપર આવી, અહીંયાના નેહડાઓમાં જઈ, અહીંયાના ખેતીમાં જઈને એકવાર કામ કરે તો ખબર પડે કે ખેતી કરવા માટે, અન્ન ઉત્પાદન કરવા માટે લોકોને કેટલી મહેનત પડતી હોય છે। ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે, એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં। આ મીટિંગની અંદર અત્યાર સુધી તો ઘણી સભાઓ થઈ, ઘણી રેલીઓ થઈ, ઘણું બધું થયું, પણ હવે કાયદાકીય લડત કેમ લડવી, સુપ્રીમ કોર્ટ લગી કેમ જવું, એના માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અને 24 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સામેલ થયા છે, એ 24 ગામના સરપંચો, ઉપસરપંચો બધા અહીંયા હાજર હતા। અને હવે એક કમિટી બનાવવામાં આવશે અને હવે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે 24 ગામના સરપંચો જ આ કાર્યક્રમને હેન્ડલ કરશે।